પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકરો અને મહિલા પાંખના સભ્યો એકત્રિત થયા હતા. કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પુકારી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ઘટના સ્થળે હાજર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કાર્યકરો પાસેથી સળગતું પૂતળું છીનવી લીધું હતું. આ વિરોધ પ્રદર્શન અંગે પાટણ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ મિલન પટેલે જણાવ્યું હતું કે જ્યારે ભારત વિશ્વ સ્તરે એઆઈની જેવી અત્યાધુનિક ટેકનિકલો અપનાવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની છબી ખરડાવવાનું કામ કરી રહ્યા છે. ભારતની આ પ્રગતિને હાસ્યાસ્પદ ગણાવી તેમને કરોડો ભારતીયોનું અપમાન કર્યું છે, જે ભારત યુવા મોરચા ક્યારેય સહન કરશે નહીં. નોંધનીય છે કે દિલ્હીમાં યોજાયેલી આ સમિટમાં વિશ્વ અનેક દેશોએ ભાગ લીધો હતો. કાર્યકરોનો સૂત્રોચ્ચાર અને પોલીસ સાથેની ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ભારતના દેશના યશસ્વી વડાપ્રધાન એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજ રોજ એઆઈ સમિટ દુનિયાભરમાંથી આપણા 200 દેશના આગેવાનો આપણા ભારતના મંડપમની અંદર આવ્યા હતા. એ પ્રસંગે દેશ વિરોધી તત્વો પૂરી સમિટનો વિરોધ કરીને દુનિયાની અંદર ભારતનું નામ કઈ રીતે ખરાબ થાય, જેમની માનસિકતા જ પહેલેથી દેશ વિરોધી છે, એવા લોકો આજે વિરોધ કરી અર્ધનગ્ન હાલતમાં મંડપમાં ઘૂસ્યા હતા. એ સંદર્ભે પાટણ જિલ્લા તરફથી આજે રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.